પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। નજર કરી આજના જે હેલ્થ પ્લસનો આપણો પ્રોગ્રામ છે એની પર। આજકાલ નાની ઉંમરમાં જ મહિલાઓના શરીરમાં હોર્મોન્સને લગતી સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ડિલિવરી બાદ અથવા તો મોનોપોઝનો જે સમય હોય છે એ દરમિયાન પણ મહિલાઓના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર આવે છે, જેને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓ પણ થાય છે, જેને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। આ સમસ્યામાંથી કેવી રીતના બહાર આવી શકાય તે અંગે જ વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે સુપ્રસિદ્ધ ગાયકોલોજિસ્ટ ડોક્ટર ઈશિતાબેન રતાણી। સૌપ્રથમ ઈશિતાબેન, આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે। હું આજે જે ડિલિવરી પછી અને નાની ઉંમરમાં જે લેડીઝને પ્રોબ્લેમ થતા હોય છે, જેમ કે મેન્સ્ટ્રુએશનને લગતા, પછી બ્લીડિંગના પ્રોબ્લેમ્સ થતા હશે, એ વિશે હું તમને માહિતગાર કરીશ। જી બિલકુલ બિલકુલ ઈશિતાબેન, તો સૌપ્રથમ આપણે એ જ પૂછવા માંગીશ કે આજે આપણે વાત કરવાના છે હોર્મોનલ વિશે। તો મહિલાઓમાં જે હોર્મોનલ ચેન્જીસ થાય છે એના ડિસઓર્ડરના લક્ષણો શું છે? ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણે જે કોઈ બી ગર્લ હોય એ હવે તો ગર્લ્સને વહેલું પીરિયડ્સ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે। એ બી એ લોકોની ફૂડ પેટર્ન હોય કે પછી એ લોકોની લાઈફસ્ટાઈલ પર ડિપેન્ડ કરે છે અને ઘણી વસ્તુ હેરિડિટી પણ ડિપેન્ડ કરે છે। પણ પહેલા તો ગર્લ્સને આ વિશે આપણે માહિતગાર કરવી જોઈએ કે એનામાં કયા ચેન્જીસ આવવાના છે, ફિઝિકલ, મેન્ટલ, સાયકોલોજીકલ ચેન્જીસ આવવાના છે, તે આપણે માર્ગદર્શન આપવું જોઈએ। અને બસ ડિલિવરી પછી જે લેડીઝમાં ચેન્જીસ થતા હોય છે, હોર્મોનલ ચેન્જીસ, એના લીધે જે પ્રોબ્લેમ્સ થાય છે એ લોકોને બી આપણે એ લોકોને ગાઈડન્સ આપવું જોઈએ। જેમ કે ડિલિવરી પછી એ લોકોને 15 to 20 ડેઝ માટે જે બ્લડ સ્ત્રોત, બ્લડ ફ્લો, એના બી અલગ કલર ચેન્જીસ હોય છે। પછી ડ્યુરિંગ that time એ લોકોએ મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ। જેમ કે એ લોકોએ જે આપણો પ્રાઇવેટ પાર્ટ હોય, આપણે જેને યોની માર્ગ કહીએ, એમાંથી જે બ્લડ ફ્લો થવાનો છે એમાં થોડી સ્મેલ આવતી, એ ઇન્ફેક્ટિવ બી હોઈ શકે છે। તો એ લોકોને એ વિશે માહિતગાર કરવા જોઈએ કે શું એમના બોડીમાં કયા ચેન્જીસ થવાના છે। પ્લસ આપણે ડિલિવરી પછી વાત કરીએ તો જે લેડીઝ હોય એને બચ્ચાની દેખરેખ બી કરવી હોય છે, પછી પ્લસ એને ફીડિંગ હોય છે બચ્ચાને। તો આ સમય દરમિયાન એ લોકોએ એ લોકોનું મેઇન ન્યુટ્રિશન સારું હોવું જોઈએ। જેમ કે પ્રોટીનયુક્ત આહાર વધારે હોવું જોઈએ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ એ વધારે લેવું જોઈએ, પ્લસ લો કાર્બોહાઈડ્રેટ અને લોટ્સ ઓફ ડ્રિંકિંગ વોટર, કે આપણે લિક્વિડ ઇન્ટેક વધારે રાખવું જોઈએ। એમાં દૂધ, છાશ, લીંબુ પાણી, નાળિયેર પાણી, જે બી એમને પ્રિફરેબલ હોય એ લઈ શકાય છે। એ લોકોની જે હેલ્થ છે એ મેન્ટેન થાય છે, તો એમાં જે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે, એમાં જે પ્રોબ્લેમ થવાના એ ઓછું થઈ જાય છે। જી બિલકુલ, આપે આહાર વિશે પણ વાત કરી કે કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવો જોઈએ। દર્શક મિત્રો, પ્રોટીન યુક્ત આહાર ગ્રહણ કરવો જોઈએ। હવે આજે હોર્મોનલ ચેન્જીસ હોય છે, એમાં ડિસઓર્ડરના લક્ષણો વિશે તો આપણે વાત કરી, પરંતુ એના કારણો શું છે, એના લક્ષણો જે આપણે જાણ્યા, તો એને કઈ રીતે સંભાળવા? મેઇન જે હોર્મોનલ ડિસઓર્ડર છે એના કારણો એજ બી હોઈ શકે, પછી ઘણાને કારણ બી હોઈ શકે। જેમ કે મેં વાત કરી એમ કે કોઈ ઇન્ફેક્શન થાય તો જે ડિલિવરી પછીનો જે ડિસ્ચાર્જ છે જે એ વધી જાય છે। પછી ઘણાને વ્હાઇટ ડિસ્ચાર્જની ને એની પ્રોબ્લેમ હોય તો ઇન્ફેક્ટિવ બી હોઈ શકે અને ફિઝિયોલોજીકલ બી હોઈ શકે। એ બંનેને કઈ રીતના ડિફરન્શિએટ કરવું કે જો ઇન્ફેક્શન કે એવું કઈ હોય તો પછી એ લોકોને એબનોર્મલ સ્મેલ કે ઇચિંગ સાથેનો ડિસ્ચાર્જ થતો હોય છે, અને જો એ ફિઝિયોલોજીકલ હોય તો એ નોર્મલ ડિસ્ચાર્જ હોય છે, એમાં કઈ સ્મેલ કે ઇચિંગની ઇશ્યુ થતા નથી। એટલે તમે આ વિશે ડોક્ટર સાથે વાત કરો અને તમે એને જાણો કે ઇન્ફેક્ટિવ છે કે ફિઝિયોલોજીકલ કારણથી થાય છે। બિલકુલ બિલકુલ, આપે ખૂબ જ સરસ માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડી, પરંતુ આપણે માસિક ધર્મ વિશે પણ હવે વિગતવાર વાત કરવી છે। કિશોરીને જ્યારે પહેલી વખત
માસિક ધર્મ આવે છે ત્યારે કઈ કાળજી રાખવી જોઈએ? મેઇન તો આપણે જે ગર્લ્સને જે ફર્સ્ટ ટાઈમ પીરિયડ આવે એને મેનાર્કીના નામથી ઓળખવામાં આવે છે. તો ઓબ્વિયસલી જો 8 થી 10 વર્ષ કે કોઈ બી એજમાં હવે પીરિયડ સ્ટાર્ટ થાય તો ફર્સ્ટ ટાઈમ હોય ને ત્યારે એને થોડો વધારે કે ઓછો બ્લડ ફ્લો હોઈ શકે છે. તો આ વિશે પહેલેથી એને માહિતગાર કરવી જોઈએ. પછી એ જ્યારે સ્કૂલમાં કે ત્યાં હોય ત્યારે એને એ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો એને એના ટીચર સાથે કેવી રીતે કરવી જોઈએ અને એની મધરે પહેલે ઘરે ઇન્ફોર્મ કરેલું હોવું જોઈએ કે જેથી એને સ્કૂલમાં આવો ઇસ્યુ થાય તો એ ડરી ના જાય. અને પ્લસ એને સેનિટરી પેડ કે નેપકિન યુઝ કરવાના છે એનો યુઝ એની મધરે શીખવાડવું જોઈએ. પછી મેઇન આપણે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ની વાત કરીએ. મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે ક્લીનલીનેસ રાખવાની છે કે એને આ જે પ્રાઇવેટ પાર્ટ્સ છે એને બરાબર વોશ કરવાના છે વોટર થી. કોઈ કેમિકલ યુઝ કરવા ના જોઈએ. એના જે ડિસ્ચાર્જ હોય એમાં ઇચિંગ કે એવું થવાના ચાન્સ રહે છે. એટલે મેઇન એને ક્લીનલીનેસ રાખવી જોઈએ અને પેડ બી આપણે જે યુઝ કરીએ એને 4 થી 6 કલાકે ચેન્જ કરવું જોઈએ. અને એને કોઈ બી એબનોર્મલ બ્લીડિંગ હોય જેમ કે એકદમ ઓછું કે બહુ વધારે પડતું બ્લીડિંગ થાય તો એના મધરને વાત કરીએ પછી એના મધરે એને ગાયનેકોલોજીસ્ટને વાત કરવી જોઈએ તો એનું સોલ્યુશન પ્રોપર આવી શકે. બિલકુલ બિલકુલ. જ્યારે પહેલી વખત માસિક ધર્મ આવે છે કિશોરીમાં ત્યારે માતા પિતાએ અને શિક્ષકોએ પણ કેવી રીતના સજાગ થવું જોઈએ એના વિશે પણ આપણે વાત કરી. પરંતુ ઈશિતાબેન, હવે ઘણી મહિલાઓનો પણ એવો સવાલ હોય છે કે થોડુંક કામ કરે છે તો તરત જ થાકી જાય છે, રાત્રે ઊંઘ નથી આવતી, આવી રીતના એમનામાં હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ થાય છે. તો આ પરિસ્થિતિનો ઉપાય શું? મેઇન આપણે પહેલેથી થોડું એવું સાયકોલોજીકલ લેડીઝનું હોય છે કે આ ડ્યુરિંગ ધીસ ટાઈમ કે એને થાક લાગવો, કમર દુખવી, પગ દુખવા, એના બોડીમાં હોર્મોનલ ચેન્જ થાય છે નો ડાઉટ. પણ તમે આ સમયમાં પ્રોપર લિક્વિડ લેશો, પછી તમે પ્રોપર રેસ્ટ કરશો અને જે પૌષ્ટિક આહાર કહીએ આપણે તો વધારે તો તમે જેમ કે મગ, મઠ, ચણા, પછી પ્રોપર મિલ્ક ઇન્ટેક લેવું જોઈએ જેમ કે 2 ગ્લાસ દૂધ લેવું જોઈએ. પછી ફ્રૂટ્સ લેવા જોઈએ વચ્ચે લંચ ટાઈમ ના વચ્ચેના ટાઈમમાં. અને તમે પ્રોપર તો તમે આ પરિસ્થિતિને બરાબર સામનો કરી શકો છો. અને આ બધા લેડીઝને પોતાની લાઈફ ડ્યુરિંગ લાઈફ એમને થતું જ હોય છે. એટલે આ પરિસ્થિતિ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી, પણ આપણે એનો પ્રોપર સામનો કરવાનો છે અને એ પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે. બિલકુલ. આ જે સમસ્યા છે બિલકુલ સામાન્ય સમસ્યા છે. આપણે જણાવ્યું એ જ અનુસાર કે ડર્યા વગર એનો સામનો કરવાનો છે. પરંતુ આજે હોર્મોનલ ફેરફારોની આપણે વાત કરી રહ્યા છે તો હોર્મોનલ ફેરફારને કારણે પણ લાગણીશીલતા, મૂડ સ્વિંગ્સ આ બધું કેમ થઈ રહ્યું હોય છે? ડ્યુરિંગ પીરિયડ્સ અને બિફોર પીરિયડ્સ કે જે આપણે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહીએ છીએ એ દરમિયાન આપણા બોડીમાં ઇસ્ટ્રોજન લેવલ વધારે હોય છે આપણા બોડીમાં. એટલે જે લેડીઝ હોય એ થોડા મેન્ટલી ઇમોશનલ થઈ જાય છે. કોઈ કઈ કે તો રડવા લાગે છે, એના મૂડ સ્વિંગ્સ થતા હોય છે, વાતનું બહુ ખોટું લાગી જાય છે. તો આ બહુ કોમન હોય છે. પણ તમે આ સમય દરમિયાન મેં વાત કરી એમ ન્યુટ્રિશન પ્રોપર લો, પછી તમારી લાઈફને કોઈ કામમાં વ્યસ્ત રાખો. જેમ કે કોઈ બી તમારો શોખ હોય કે તમારું કોઈ બી વર્ક હોય તમે એમાં બિઝી રહો, તમારા માઇન્ડને ડાયવર્ટ કરો. પછી તમે યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ આ બધું કરો તો આ બધી જે પરિસ્થિતિ છે એ બહુ ઓછી થઈ જશે. મતલબ એનો પ્રોબ્લેમ એટલું લાઈફમાં રહેશે નહીં. જો તમે પ્રોપર ડાયટ લેશો, એક્સરસાઇઝ કરશો તો આ બધી પરિસ્થિતિમાંથી તમે આસાનીથી નીકળી શકશો. બિલકુલ. આપણે ખૂબ જ સરસ વાત કરી કે આપને જે પણ ગમતું કાર્ય હોય એ કાર્ય કરવું જોઈએ, એમાં આપનું મન ટાળવું જોઈએ તો આપણને આ સમસ્યા વર્તાતી જ નથી. પરંતુ ઈશિતાબેન, હવે જ્યારે મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન એમના કેવી હેલ્થ અને હાઇજીન પ્રેક્ટિસ અપનાવવી જોઈએ? માસિક ધર્મ દરમિયાન મેઇન એ લોકોએ એમના જે પ્રાઇવેટ પાર્ટ છે એ લોકોને ક્લીન રાખવા જોઈએ. ડ્યુરિંગ ધેટ ટાઈમ આપણે જે પેડ યુઝ કરીએ એને 4 થી 6 કલાકે ચેન્જ કરવું જોઈએ. અને પહેલાના સમય દરમિયાન લોકો કપડાનો યુઝ કરતા હતા, બટ હવે એ યુઝ
કરે તો સારું, કેમ કે એમાં એબ્સોર્બ થવાની કેપેસિટી હોતી નથી. એટલે અત્યારે મેન્સ્ટ્રુઅલ કપ્સ આવે છે, ટેમ્પોન્સ આવે છે, ઘણી પ્રોડક્ટ્સ મળે છે માર્કેટમાં, તો એ તમે યુઝ કરી શકો, પણ એને ટાઈમલી ચેન્જ કરવું જોઈએ, તો તમને ઇન્ફેક્શન ચાન્સીસ રહેતા નથી. બિલકુલ બિલકુલ. કેવા પ્રકારની આપણે સંભાળ રાખવી જોઈએ સ્ત્રીઓએ, એના વિશે આપણે વાત કરી. પરંતુ હવે માસિક ધર્મ દરમિયાન જે દુખાવા થતા હોય છે અને જે અસહજનો અનુભવતા હોય છે, તો એ બધાને કેવી રીતે મેનેજ કરવું? હવે માસિક ધર્મ દરમિયાન દુખાવો થવો એ બહુ કોમન છે, પણ એના માટે એજ ડિપેન્ડ કરે છે કે જો નાની છોકરીઓને, જેમ કે ડિલિવરી પહેલા જે ગર્ભાશયનું મુખ હોય એમનું એ એકદમ સાંકડું હોય છે, તો એમાંથી જ્યારે તમને પીરિયડ આવશે ત્યારે બ્લડ નીકળશે તો ઓબ્વિયસલી તમને થોડું પેઇન થવાનું જ છે. પણ આ સમય દરમિયાન જો તમે ગાયનેકોલોજીસ્ટને મળી અને એનું પેલા ચેકઅપ થઈ જાય પછી તમે પેઇન કિલર્સ કે કોઈ બી એન્ટીસ્પાઝમોડિક ટેબ્લેટ તમે લઈ શકો છો. અને જો મોટી ઉંમરમાં આ પીરિયડ દરમિયાન પેઇન કે વધારે માસિકની કે એવી કોઈ તકલીફ હોય તો એ લોકોએ ગાયનેકોલોજીસ્ટને મળી સોનોગ્રાફી કરાવી અને ચેકઅપ કરો તમે, તો પછી બીજું કોઈ રીઝન નથી એનો ખ્યાલ આવતો હોય. ઘણીવાર અંડાશયમાં ગાંઠ હોય, ગર્ભાશયની કોઈ તકલીફ હોય, આવા સમય દરમિયાન પછી આપણે આગળની ટ્રીટમેન્ટ ગાયનેકોલોજીસ્ટને મળી અને પછી ડિસાઇડ કરવી જોઈએ. પણ એકવાર તમારે વિઝિટ કરી અને પછી નક્કી કરી શકાય કે આ દુખાવો શેના લીધે છે અને શું કારણ છે એની પાછળનું. બિલકુલ બિલકુલ. ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય છે. તો અમુક લોકોને એવું પણ સવાલ આવતો હોય છે ઈશિતાબેન કે જ્યારે પીરિયડ્સ ના આવવાના હોય અને કદાચ એમને લગ્નમાં જવાનું હોય તો ડેટ નજીક આવી જાય તો ત્યારે એ લોકો દવા લઈ લેતા હોય છે, તો આ દવા લેવી કેટલી સુરક્ષિત? મેઇન આપણે પીરિયડ્સ ને લંબાવી શકીએ છીએ, વહેલા નથી લાવી શકતા, એટલે દવા લઈ શકાય નો ડાઉટ, પણ એના બી અમુક ટાઈમિંગ્સ હોય છે. ક્યારે દવા લેવી, કેવી રીતે લેવી, એ જો પ્રોપર ડોઝ અને પ્રોપર ડેઝ થી લેવામાં ના આવે તો પછી એની સાઈડ ઇફેક્ટ થઈ શકે છે અને એના બ્લડ ફ્લો માં બી પ્લસ માઇનસ થઈ શકે છે. જી બિલકુલ. તો હવે જ્યારે આ બધું દવા તો લેવી એ કેટલી સુરક્ષિત ને કેટલી નથી સુરક્ષિત એના વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે એ લોકોની જે ખાવા પીવાની રહેણી કરણી પણ હોય છે એના ઉપર પણ ઘણો બધો આધાર રહેતો હોય છે. તો આ માસિક ધર્મ અનિયમિત ને બદલે નિયમિત આવે એના માટે કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ? મેઇન જે યંગ લેડીઝ હોય એ લોકોને થોડી પીરિયડ્સની રેગ્યુલારિટી રહેવાની, કેમ કે એમના બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે. મેઇન 18 to 20 યર્સ સુધી એમના પીરિયડ્સ નેચરલી ઇરેગ્યુલર હોય, કેમ કે એમનામાં હોર્મોનલ બેલેન્સ હોતું નથી એના લીધે. બટ અત્યારે આપણે વાત કરીએ તો લેડીઝમાં જંક ફૂડનું પ્રમાણ, પછી લાઇફસ્ટાઇલ, એના લીધે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, અને એક પીસીઓડી બી છે કે આમાં પીરિયડ્સની ઇરેગ્યુલારિટી થતી હોય છે લેડીઝના બોડીમાં. તો આ ના થાય એના માટે તમારે બેલેન્સ ડાયટ લેવી જોઈએ. સ્ટ્રેસફુલ લાઈફ માટે તમારે એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ એ બધું કરવું જોઈએ. તો આના લીધે જે પીરિયડ્સમાં જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય એ ઓછું થાય છે અને તમે પ્રોપર તમારી સાયકલ મેન્ટેન કરી શકો છો. બિલકુલ. અને આપણે એટલું જ પૂછવા માંગીશ લાસ્ટ ક્વેશ્ચન કે આજે જે આપણે હોર્મોનલ ચેન્જીસ વિશે વાત કરી રહ્યા છે, તો આપ મહિલાઓ જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે કાર્યક્રમ, એમને તમે શું સંદેશો આપવા માંગશો? હું એક જ સંદેશ આપવા માંગીશ કે લેડીઝની લાઈફમાં આ બધું હોર્મોનલ ચેન્જ થવા એ બહુ કોમન હોય છે, પણ આપણે જો એનું એકદમ ટેન્શન કર્યા વગર ઇઝીલી સામનો કરીશું તો આ બધી પ્રોબ્લેમ્સ આસાનીથી સોલ્વ થઈ શકશે. અને તમને કઈ બી પ્રોબ્લેમ થાય તો તમે તમારા ગાયનેકોલોજીસ્ટને મળો, એમની સાથે વાત કરો, ડરવાની જરૂર નથી, કેમ કે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ છે. એટલે તમે એમને ખુલ્લા મને વાત કરી અને તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો છો. થેન્ક યુ. જી બિલકુલ બિલકુલ. જેથી આજે અમે તમને જે હોર્મોન સંબંધી સમસ્યાઓથી બચવા અને દૂર કરવાના એકદમ સરળ રસ્તા ડોક્ટર ઈશિતાબેને જણાવ્યા છે, તે બદલ ડોક્ટર ઈશિતાબેન આપનો ખૂબ ખૂબ આભાર. મોસ્ટ વેલકમ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ જે રસ્તા એમણે જણાવ્યા છે તો મહિલાઓના હોર્મોન્સ બેલેન્સમાં રહેશે જ અને તેને લગતી સમસ્યાઓ પણ નહીં થાય.
તો બાળકો, મહિલાઓ, વૃદ્ધો તમામને મૂંઝવતી આરોગ્યની તમામ સમસ્યાઓના નિવારણ માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.